જોયું. હવે આપણે મિલીમીટરમાં રૂપાંતર, સેન્ટીમીટરમાં રૂપાંતર, રૂપિયા અને પૈસામાં રૂપાંતર વિશે શીખીશું. તો આપણે પહેલા મિલીમીટરમાં રૂપાંતર કરીએ આપણે. તો 1 સેમીના 10 ભાગને મિલીમીટર કહે છે. સેમીમાંથી મિલીમીટરમાં ફેરવા માટે 10 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણવા પડે? 10 વડે. મિલીમીટર બનાવવા તો 10 વડે ગુણવા પડે. તો અહીંયા જો 0.5 સેન્ટીમીટર આપેલું છે, એને મિલીમીટરમાં રૂપાંતર કરવાનું છે. તો 0.5 એટલે એક દશાંશ ચિહ્ન પછી 5 છે એટલે એના નીચે આપણે 10 મૂકશું. 5 દશાંશ પણ લખી શકાય. તો મિલીમીટરમાં રૂપાંતર કરવા માટે એને 10 વડે ગુણવા પડે. તો સરખા એકમ ઉડી જાય. તો કેટલા રહે? 5 મિલીમીટર થાય. હવે 8 સેન્ટીમીટર એ રીતે 8 ગુણ્યા 10 તો 10 અઠ્યા 80 મિલીમીટર થશે. કેટલું થશે? 80 મિલીમીટર. 10 સેમી એટલે 10 સેન્ટીમીટર તો 10 ગુણ્યા 10 એટલે 10 * 100 મિલીમીટર થાય. તો આપણે મિલીમીટર બનાવવા માટે 10 વડે ગુણવા પડે. હવે આપણે સેન્ટીમીટરમાં રૂપાંતર કરીએ. મીટર આપેલા હોય અને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 3 મીટર બરાબર કેટલા? તો આપણે લખીશું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તેથી 3 મીટર બરાબર કેટલા? તો 3 ને 100 એ ગુણીશું આપણે. 3 ગુણ્યા 100 તો કેટલા થાય? 100 તરી 300 સેન્ટીમીટર થાય. હવે એ રીતે બીજી રકમ આપણે લઈશું. મીટર 9 મીટરને સેન્ટીમીટરમાં આપણે ફેરવીએ તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તેથી 9 મીટર બરાબર કેટલા? તો 9 ગુણ્યા 100 તો 900 સેન્ટીમીટર થાય. કેટલા થાય? 900 સેન્ટીમીટર. સેન્ટીમીટર બનાવવા માટે આપણે 100 એ ગુણવા પડે. એ પછી આપણે મીટરમાં રૂપાંતર કરીશું. મીટરમાં રૂપાંતર કરવાનું. મીટરમાં રૂપાંતર કરો. સત્સો સેન્ટીમીટર આપેલા છે. પહેલા આપણે સેન્ટીમીટર બનાવવા માટે 100 એ ગુણતા હતા. એ 100 એ ગુણવા પડે સેન્ટીમીટર બનાવવા માટે. હવે મીટર બનાવવા માટે 100 એ ભાગવા પડે. તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તેથી 700
આપણે 100 મૂકીશું તો બે શૂન્ય ઉડી જાય તો કેટલા રહ્યા 18 તો 18 મીટર થાય એ રીતે 1000 સેન્ટીમીટર આપેલા છે તો 1000 ને આપણે 100 એ ભાગીએ તો 10 મીટર થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મીટર અને સેન્ટીમીટરમાં રૂપાંતર કરતા શીખીશું આ 145 સેન્ટીમીટર છે તો એને મીટર અને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 100 એ ભાગવા પડે નીચે છેદમાં 100 તો આપણે 100 એ એમને ભાગીએ 145 ભાગ્યા 100 તો 100 એકા 100 100 દુ 200 તો વધી ગયા એટલે આપણે એકે ભાગ ચલાવીશું 100 એકા 100 તો 5 ના 5 4 એકમાંથી 1 જાય તો 0 એટલે 1 મીટર અને 45 સેમી થાય જે છે 40 સેન્ટીમીટરમાં લેવાનું ભાગ પણ હોય મીટરમાં એટલે 1 મીટર અને 45 સેન્ટીમીટર આ સેન્ટીમીટર મીટર અને સેન્ટીમીટરમાં રૂપાંતર આ રીતે થાય અને જો ભાગાકાર આ રીતે ના કરવો હોય તો 100 આપેલા હોય તો દશાંશ ચિહ્ન પણ મૂકી શકાય આ બે શૂન્ય છે બે ઓગળા કાપવાના એટલે 0.45 આ રીતે પણ ગણી શકાય એ રીતે 360 સેમી છે 360 ભાગ્યા 100 હવે આપણે ભાગાકાર નહીં કરીએ દશાંશ ચિહ્ન કાપીશું કોકડા તો 3.60 એટલે 3 મીટર અને 60 સેન્ટીમીટર થાય એ રીતે 2350 નીચે છેદમાં 100 તો આના પણ કપાય 2 એટલે 23.50 મીટર એટલે 23 સેન્ટીમીટર 23 મીટર અને 50 સેન્ટીમીટર આ રીતે આપણે મીટર અને સેન્ટીમીટરમાં રૂપાંતર કરીશું એના પછી રૂપિયામાં રૂપાંતર કરતા શીખીશું રૂપિયામાં અને પૈસામાં રૂપાંતર એટલે પહેલા આપણે પૈસામાં રૂપાંતર કરતા શીખીશું પૈસામાં રૂપાંતર કરવું તો 6 રૂપિયા આપેલા છે 6 રૂપિયા આને આપણે પૈસામાં રૂપાંતર કરવું હોય તો આપણે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય 1 રૂપિયો બરાબર 100 પૈસા કેટલા 100 પૈસા તો આપણે અહીંયા લખીશું 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય કેટલા 100 પૈસા તેથી 6 રૂપિયા બરાબર કેટલા પૈસા બનાવવા હોય તો 100 એ ગુણવા પડે તો 6 ગુણ્યા 100 એટલે કેટલા થાય 700 પૈસા કેટલા થાય 700 પૈસા થાય એના પછી બીજો એક લઈએ 17 રૂપિયા 17 રૂપિયા છે એને આપણે પૈસામાં રૂપાંતર કરવું હોય તો 1 રૂપિયો બરાબર 100 પૈસા તેથી 17 રૂપિયા બરાબર કેટલા 17 ગુણ્યા 100 એટલે 17 એકા 17 ના બે શૂન્ય લગાવીશું એટલે 1700 પૈસા થાય કેટલા થાય 1700 પૈસા એ રીતે બીજી રકમ પણ આપેલી છે 25 રૂપિયા તો એને 100 એ ગુણવાના એટલે 2500 પૈસા થશે 63 રૂપિયા આપેલા તો એને આપણે 100 એ ગુણીશું તો 6300 પૈસા થશે આ રીતે આપણે પૈસામાં રૂપાંતર કરીશું એ પછી હવે રૂપિયામાં રૂપાંતર કરતા આપણે શીખીશું રૂપિયામાં રૂપાંતર કરતા રૂપિયામાં રૂપાંતર કરો
પૈસા બનાવતી વખતે આપણે 100 એ ગુણતા હતા. હવે રૂપિયા બનાવવા વખતે 100 એ ભાગવા પડે. એનાથી ઊંધું. તો એ 900 પૈસા આપેલા. તો એને રૂપિયા બનાવવાના છે. તો કેવી રીતે બનાવીશું? તો આપણે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તેથી 900 પૈસા બરાબર કેટલા? તો 900 ભાગ્યા 100 કરશું નીચે છેદમાં. તો શૂન્ય શૂન્ય ઉડી જાય. તો કેટલા રહ્યા? 9. તો 900 પૈસાના 9 રૂપિયા થાય. એ રીતે આપણે 1600 પૈસા આપેલા છે. તો 1600 પૈસાના રૂપિયા બનાવીએ આપણે. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. તેથી 1600 પૈસા બરાબર કેટલા? તો 1600 ને આપણે 100 એ ભાગીશું. તો શૂન્ય શૂન્ય ઉડી જાય. એટલે 16 રૂપિયા થાય. કેટલા થાય? 100 રૂપિયા. આ રીતે 2700 પૈસા આપેલા છે. તો એને આપણે 100 એ ભાગીશું. તો 27 રૂપિયા થશે. 5800 પૈસા આપેલા એને 100 એ ભાગીશું. તો કેટલા થશે? 58 રૂપિયા. હવે પૈસામાં રૂપાંતર કરો. પૈસામાં રૂપાંતર કરો. તો 2 રૂપિયા અને 50 પૈસા છે. તો આપણે હવે જોઈએ પૈસામાં રૂપાંતર કરવાનું છે. તો અહીંયા 2 રૂપિયા અને 50 પૈસા આપેલા છે. તો પહેલા 2 રૂપિયાના આપણે પૈસા બનાવીશું. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા. તેથી 2 રૂપિયા બરાબર કેટલા? તો 2 ગુણ્યા 100 કરીએ એટલે 200 પૈસા થયા. આ 2 રૂપિયાના પૈસા કેટલા થયા? 200. આપણા જોડે 50 પૈસા હતા. તો એમાં ઉમેરવાના 200 માં. 200 + 50 એટલે 250 પૈસા થાય. એ રીતે 8 રૂપિયા અને 20 પૈસા આપેલા છે. તો 8 રૂપિયાના આપણે પૈસા બનાવીશું. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તેથી 8 રૂપિયા બરાબર કેટલા? તો 8 ગુણ્યા 100 800 પૈસા થાય. હવે આપણા જોડે 20 પૈસા છે. તો 800 માં 20 ઉમેરવાના. 800 + 20 બરાબર 820 પૈસા. આ રીતે પૈસામાં આપણે રૂપાંતર કરીશું. એ પછી આપણે દાખલો જોઈએ કોયડા ઉકેલનો. એક સાબુની કિંમત 100 રૂપિયા અને 50 પૈસા હોય તો 10 સાબુની કિંમત કેટલી? જો આપણા જોડે એક સાબુની કિંમત આપેલી છે અને આપણે 10 ની શોધવાની, વધારે શોધવાની હોય તો શું આવે? ગુણાકાર થાય. તો એક સાબુની કિંમત બરાબર 100 રૂપિયા અને 50 પૈસા. તેથી 10 સાબુની કિંમત ખાલી જગ્યા. જો આપણે બે આંકડા પછી અહીંયા દશાંશ ચિહ્ન આપેલું છે એટલે આપણે 100 મૂકી શકીશું. 10 ગુણ્યા 1750 નીચે છેદમાં 100. આ પોઈન્ટના આપણે નીચે 100 મૂક્યા એટલે આ શૂન્ય શૂન્ય ઉડી જાય. સરખા જે હોય ને ઉડે. કેટલા રહ્યા? 165. એટલે
10 સાબુની કિંમત કેટલી થાય 165 રૂપિયા તો 10 સાબુની કિંમત 165 રૂપિયા થાય 10 સાબુની કિંમત 165 રૂપિયા થાય એ રીતે બીજો એક દાખલો જોઈએ આપણે એક ઈંડાની કિંમત રૂપિયા 5 રૂપિયા ને 50 હોય તો 6 ઈંડાની કિંમત કેટલી તો અહીંયા જોઈએ આપણે એક ઈંડાની કિંમત કેટલી આપેલી છે 5 રૂપિયા અને 50 પૈસા 5 રૂપિયા અને 50 પૈસા તેથી 6 ઈંડાની કિંમત કેટલી થાય તો 6 ગુણ્યા બે આંકડા પછી દશાંશ ચિહ્ન છે ને નીચે આપણે 100 મૂકીશું નીચે છેદમાં 100 તો આ શૂન્ય શૂન્ય ઉડી ગયા હવે આપણે અવયવ પાડીશું અહીંયા તો 3 દુ 6 આ 11 પંચા 55 નીચે છેદમાં 10 આપેલા એટલે 5 દુ 10 આ રીતે આપણે અવયવ પાડીશું હવે સરખા સરખા એકમો હોય એ ઉડાડીશું આપણે તો બે બે ઉડી ગયા આ પાછળમાં છે ઉડી ગયા કેટલા વધ્યા ઉપર 3 ગુણ્યા 11 એટલે 11 કરી 33 એટલે 6 ઈંડાની કિંમત કેટલી થાય 6 ઈંડાની કિંમત 33 રૂપિયા થાય 6 ઈંડાની કિંમત 33 રૂપિયા થાય એ પછી આપણે શબ્દોમાં લખો સંખ્યા આપેલી છે એને શબ્દોમાં લખતા આપણે શીખીશું 0.4 આ રીતે આપેલું હોય તો એને શબ્દોમાં લખવું હોય તો જો એક આંકડા પછી દશાંશ ચિહ્ન છે એટલે 4 દશાંશ એમ લખી શકાય 4 દશાંશ એ રીતે 1.6 આપેલા તો 1.6 દશાંશ એ રીતે આપણે લખીશું એ રીતે 6.75 આપેલા હોય તો 6.75 શતાંશ બે આંકડા પછી હોય તો શતાંશ બોલાય ત્રણ આંકડા પછી હોય તો સહસ્ત્રાંશ એ રીતે શબ્દોમાં લખીશું એના પછી અંકોમાં લખવાના છે તો 5.7 દશાંશ છે 5.7 દશાંશ તો એને આપણે આ રીતે લખીશું 5.7 દશાંશ એવી રીતે 18.12 શતાંશ આપેલું છે તો 18.12 શતાંશ ને આપણે કેવી રીતે લખીશું 18.12 શતાંશ હવે આપણે નીચેની સંખ્યાને દશાંશ અપૂર્ણાંકના રૂપમાં દર્શાવીશું 5 દશાંશ આપેલા છે હવે નીચેની સંખ્યાને દશાંશ અપૂર્ણાંકના રૂપમાં લખવાનું છે તો આ 5 દશાંશ છે એને દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો આપણે કેવી રીતે લખીશું 0.5 આ રીતે લખી શકીશું કેવી રીતે બીજી રકમ આપી છે 14 નીચે છેદમાં 100 તો આને આપણે લખીશું 0.14 આ રીતે લખાય તો આપેલા હોય એટલે બે આંકડા પછી દશાંશ ચિહ્ન આવે 10 હોય તો એક આંકડા પછી આવે એના પછી શુદ્ધ અપૂર્ણાંકમાં લખવાનું છે સંખ્યાને શુદ્ધ અપૂર્ણાંકમાં તો અહીંયા આપણે 0.3 આપેલા એટલે શુદ્ધ અપૂર્ણાંકમાં લખાવ હોય તો 3 નીચે છેદમાં 10 આ રીતે લખી શકીશું એ રીતે 0.46 આપેલા હોય તો 46 નીચે છેદમાં 100 0.08 દશાંશ આપેલો હોય તો 8 નીચે છેદમાં 100 આ રીતે શુદ્ધ અપૂર્ણાંકમાં આપણે ફેરવીશું એના પછી મિશ્ર સંખ્યા આપેલી છે મિશ્ર સંખ્યા સ્વરૂપમાં લખવાનું
0.7 આપેલું. તો મિશ્ર સંખ્યામાં લખવું હોય તો આ પૂર્ણાંક છે, તો અહીંયા લખીશું 3.7 દશાંશ. આ રીતે આપણે મિશ્ર સંખ્યામાં લખી શકાય. એના પછી દશાંશ સંખ્યાઓને સરળ કરવાનો, દશાંશ સંખ્યાઓનો. તો આપણે એ પણ એક બે દાખલા શીખી લઈશું. સરવાળા કરો. જો 0.4 વત્તા 0.3. તો જો અહીંયા 4 વત્તા 3 કેટલા થાય? 7. આ દશાંશ ચિહ્ન આપેલું છે એટલે પોઈન્ટ કહેવાય એને. તો આપણે અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીએ અને 0 વત્તા 0 કરીએ એટલે 0 એટલે 7 આવે. એ રીતે આપણે બીજો એક દાખલો જોઈ લઈએ. 0.9 વત્તા 0.8. તો જો 9 વત્તા 8 કેટલા થાય? 17. તો 17 નો 7 બધી એક આવી તો અહીંયા વધી મૂકીશું અને આ દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકવું પડે એટલે આ વધી એક ના એક એટલે 1.7 જવાબ આવે. એ રીતે આપણે સરવાળા કર્યા. એ પછી જો નીચેની આકૃતિ પરથી દશાંશ સંખ્યાઓ જણાવવાની છે. આ આકૃતિઓ આપેલી છે એ દશાંશ સંખ્યાઓ જણાવવાની છે. તો જો આ આકૃતિ છે, કેટલા ખાના છે? 10 ખાના છે બધા થઈ કુલ. 10 ખાનામાં 6 ખાનાની અંદર કલર પૂરેલા છે. તો જે કલર પૂરેલો ભાગ હોય એને આપણે ઉપર અંશમાં લખીશું અને જેટલા ભાગ પડેલા છે ખાના એટલે નીચે એટલે 6 દશાંશ એ રીતે આપણે લખીશું. એ રીતે નીચેનું એમાં 10 ખાના છે, 4 માં કલર પૂરેલો છે વાદળી કલર, તો એ 4 દશાંશ એ રીતે લખી શકાય. હવે જો આ કોષ્ટક આપેલું છે. આ કોષ્ટક અમદાવાદ શહેરનું 3 દિવસનું તાપમાન દર્શાવેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા સોમવારે મહત્તમ તાપમાન, મહત્તમ એટલે વધારે અને ન્યૂનતમ એટલે ઓછું. તો મહત્તમ તાપમાન સોમવારનું 35.4 અંશ સેલ્સિયસ બતાવ્યું છે અને ન્યૂનતમ સોમવારનું 23.9 અંશ સેલ્સિયસ બતાવ્યું છે. એ રીતે મંગળવારનું 35.8 અંશ સેલ્સિયસ અને ન્યૂનતમ 24.4 અંશ સેલ્સિયસ બતાવ્યું છે. બુધવારનું 35.7 અંશ સેલ્સિયસ અને ન્યૂનતમ 23.6 અંશ સેલ્સિયસ. આ રીતે 3 દિવસનું તાપમાન બતાવ્યું છે. તો કયા દિવસ સૌથી ગરમ છે, કયા દિવસ સૌથી વધારે ગરમ છે? તો મંગળવારનું તાપમાન સૌથી વધારે છે. તો આપણે જવાબમાં લખીશું મંગળવાર. હવે સોમવારનું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત જોવાનો છે આપણે. તો મહત્તમ તાપમાન તો જો તફાવત જોવો હોય તો બંને તાપમાનની બાદ બાકી થાય, મહત્તમ અને ન્યૂનતમની. તો અહીંયા સોમવારનું મહત્તમ તાપમાન કેટલું આપેલું છે? 35.4 અંશ સેલ્સિયસ ઓછા અને ન્યૂનતમ 23 છે, 23.9 અંશ સેલ્સિયસ. તો આ બાદ બાકી થશે. તો અહીંયા જુઓ 4 માંથી 9 ના જાય એટલે આપણે અહીંથી 10 લઈએ તો અહીંયા 4 વધે અને અહીંયા કેટલા થશે? 10 નું 4 14 એટલે 14 માંથી 9
5 અંશ. અહીંયા 4 માંથી 3 જાય તો 1 અને 3 માંથી 2 જાય તો 11. એટલે 11.5 અંશ સેલ્સિયસ તફાવત બંને વચ્ચે રહે. એ રીતે બુધવારનું મહત્તમ છે તો એ રીતે બાળકો બાદબાકી કરી અને આપણે એ કાઢી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 10 આપણે અહીંયા પૂરું થાય છે.